નમસ્તે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. સો અત્યારે મોર્નિંગના 10 વાગ્યા છે અને જાઉં છું ઓફિસે સવારમાં કસ્ટમરને નેલ્સ કરવા છે. સો એના માટે ચલો જો કેવા નેલ્સ કરું છું. તો આપણે આવી ગયા છીએ નેલ સ્ટુડિયો. આ છે નેલ સ્ટુડિયો. ઓપન ઓફિસે આવી ગઈ છું. હવે તો પહેલાં બધું ક્લીન કરીશ. આ છે મારો સ્ટુડિયો, નેલ સ્ટુડિયો. હવે પહેલાં એકવાર વાળી લઈશ અને ક્લીન કરી લઈશ. વેઇટ કરતી હતી મારા ક્લાયન્ટની. એ લોકો એડ્રેસમાં બહુ ગોટે ચડી ગયા હતા, સો થોડુંક લેટ આવ્યા. ત્યાં લગી હું નક્કી કરતી હતી કે બ્રાઇડ છે, સો બ્રાઇડને શું આપણે ન્યૂ કરી શકીએ. સો આ વખતે મેં બહુ જ ટ્રાય કર્યું હતું ન્યૂ કરવાની. તો મને કહેજો કેવા લાગ્યા છે. આગળના વિડીયોમાં તો હું નેલ્સ બ્રાઇડને કેવા મસ્ત બનાવું છું. અને હું બ્રશિસને બધું ક્લીન કરતી હતી અને બધું સેટ કરતી હતી. ત્યાં લગે બ્રાઇડ આપણે આવે નહીં ત્યાં લગે. અને આજે મારી પાસે 2 ક્લાયન્ટ આવવાના છે નેલ્સ માટે. તો જો હું કેવા નેલ્સ કરું છું. કેમેરા એન્ડ આ મારો નેલનો પીલો છે. જો મેં નેલ્સ કર્યા હતા 2-3 દી પહેલાં. સો આપણે બ્રાઇડ આવી ગઈ છે. આનું બિફોર લુક છે નેલ્સનું. અને પછી મેં ટેમ્પરરી એક્સટેન્શન કરી લીધા છે. અને આ લોકો જોતા હતા કે કેવું બો ને કયા કલરનું બધું કરશું, બધું સિલેક્ટ કરતા હતા. પછી આપણે અહીંયા ગોઈતી કે એને બેક સાઈડની બ્રાઇડ જોતી હતી. તો મેં ઘણું બધું ગોઈતું કે એને એકદમ પરફેક્ટ હું આપું મારી બેસ્ટ ટ્રાય કરીને. તો પછી ફાઇનલી સિલેક્ટ થઈ ગયું. એકમાં વ્હાઇટ, 2માં મરૂન અને એકમાં ગ્લિટર. સો થંબમાં પણ હાથમાં આવી જ રીતે સેમ કરશું. સો 2 વાર બંને હાથમાં કોટ કરી લેશું જેલ પોલિશના. ક્યોર પણ કરી લેવાના 60 સેકન્ડ. અને પ્રોપર ટ્યુટોરિયલ જોતો હોય તો મને કોમેન્ટ જરૂર કરજો. પછી અમે બ્રાઇડ ગોઈતી હતી, 2-3 હતી તો અમે કન્ફ્યુઝ થતા હતા કે કઈ કરીએ. તો ફાઇનલી એક બ્રાઇડ એમના જ લહેંગા જેવું જોયું કે જે બ્રાઇડ મારી છે એ જે વિયર કરવાની છે મેરા મેરેજના દિવસે, તો સેમ આપણે એવું જ પેઇન્ટ કરશું. સો મેં ટ્રાય કર્યું છે મારું બેસ્ટ અને આ ડન છે. અને બીજામાં બો અને સ્ટોન લગાવી દીધું છે. કોમેન્ટ કરજો કેવું બન્યું છે. અને એ ડબ્બા થઈ ગયું અને સેમ એ જ રીતે આપણે લેગમાં બો લગાવીને કર્યું છે. અને પછી આ છે ફાઇનલ લુક. પછી આપણે સેકન્ડ ક્લાયન્ટ આવી ગયા. બધાય જેટલા એના ફ્રેન્ડ્સ ને બધા હતા એ બધા વયા ગયા. અને પછી અત્યારે હું થોડુંક શૂટ ના કરી શકી. પછી સેકન્ડ ક્લાયન્ટ મારી ફ્રેન્ડ જ હતી હિરવા. તો એમના બિફોરના નેલ્સ છે. અને પછી પૂરી દીદી પણ આવી ગયા અને એ મારો વિડીયો શૂટ કરી દીધું થોડુંક. પછી એના નેલ્સ બનાવતા હતા. આ મારી સ્કૂલ ટાઈમની એક ફ્રેન્ડ હતી. તો અમે બધું એટલું ચાઇલ્ડહુડનું બધું મેમરીઝ યાદ કરતા હતા. સો વાતુમાં આખા નેલ્સ કમ્પ્લીટ થઈ ગયા, અમને કાંઈ ખબર જ ના પડી. આપણી ચાઇલ્ડહુડ ફ્રેન્ડ કેટલા વર્ષો પછી મળે તો બહુ જ. સો અમને પણ બહુ નેલ્સ કર્યા. અને આપણા મેડમ હાય પૂરી દીદી આવી ગયા છે. કેવા લાગ્યા હિરવા? આ આપણા સેકન્ડ નેલ્સ. અને પછી હું જરાક બારે ચક્કર મારતી હતી કેમ કે સવારની એકની એક જગ્યાએ બેઠી હતી. લગભગ 10 વાગ્યાથી લઈને બપોરના 2 વાગી ગયા હતા. તો થોડુંક હરફળ કરતી હતી. ત્યાં આ મેડમે એનું લંચ કરતા હતા. હવે અમે જઈએ છીએ ઝુડિયો. કંઈ શોપિંગ તો કરવું નથી પણ વિન્ટર કલેક્શન જોવા માટે જઈએ. જાઓ. સો આપણે ઝુડિયો પહોંચી ગયા છીએ, જામનગરના ઝુડિયોમાં. અહીંયા દાદા હતા જે ધરારથી એવું બેગ પકડાવી દેતા. અને દાદા જોયું પહેલાં તો છે દાદા જ નથી. આઈ થિંક જોબ ચેન્જ થઈ સારું થયું. પછી અમે ગયા, બધું કલેક્શન જોયું. મને એમાંથી ફાઇન તો બહુ બધું લાગ્યું. એવા ગ્રીન પણ લેવાનું મન ના થયું. મેં ટ્રાય કર્યું આજે તો 2-3 વસ્તુ પણ ખબર નહીં લેવાનું નથી. કાર્ગો જોયું, કેટલું બધું ન્યૂ હતું. વિન્ટર કલેક્શન તો આ વખતે સૌથી બેસ્ટ આવ્યું હતું. કેવું લાગે એ રીતે તમે ડ્રેસ પૂરી દીદીએ પણ જોયું પણ એમને તો નક્કી જ કરીને આવ્યા હતા કે મારે હવે શોપિંગ. મેં તો મંગાવી લીધું, મારું આજે જ આવવાનું હતું.
પછી લિપસ્ટિક્સ જોયું તો આ જોયું, બધું જોયું, નેલ પોલિશ ને બધું. પણ આ બધું મેં પહેલાં જ ઓનલાઈન મંગાવી લીધું હતું. હું વધારે ઓનલાઈન શોપિંગ બહુ નથી મસ્ત લાગે કરતી. ગ્લોસ છે ને પછી હું ગઈ મેટ છે. 2-3 વસ્તુ લઈને ટ્રાયલ માટે. હું ઓલું વાળું લઈ આવું તમને જોયું. જુદોની બહાર નીકળી ગયા પછી હવે જઈએ છીએ ઘરે. આજે કાંઈ ખાવા પીવાનું મન નહોતું કોઈને, તો એમને જ ઘરે જાય છે. ધૂમ ચાલે. બાય બાય. બાય. ઘરે જ આવીને દરેક ધ્રુવે મને કીધું હાલ દીદી કારીના બચ્ચા જોવા માટે. તો જે કારી નાના નાના પપ્પીસ આપ્યા, નહીં બીવરાત કારીના જે નાના નાના બચ્ચા છે એને આમ જોવા જવાની બહુ જ બીક હતી. તો ધ્રુવ મારા ઉપર ખારો થઈ ગયો, તો તેને ના પાડી હતી અંદર નાવ દૂર રહી એનાથી. હવે આવ્યા બહાર. તો એ બધા સંતાઈ ગયા અને વિડીયો શૂટમાં એક જ આવ્યું ખાલી. એક છે એક. ઓનલી વન. હાથ પકડ મારો. અરે ભપ થઈ જાય. શું કરી ગઈ તું? તારો વિડીયો બત. પછી હું આવી ગઈ મારા ફ્રેન્ડ્સ પાસે. પછી હું ગઈ હતી મારી ફ્રેન્ડ સાથે બહાર જમવા અને પછી બસ ઘરે આવી ગઈ. સો કાલના બ્લોગમાં પણ જોજો કે હું કસ્ટમર કેવી રીતે અટેન્ડ કરું છું. મારી સિઝન છે અને આમાં હજી ઘણું બધું હતું. જે મેઇન હતું કે અમે એક સાથે 15 થી 20 જણાને મહેંદી લગાવી, બટ મારાથી વિડીયો શૂટ ના થયું કેમ કે એટલા બધા હતા તો પ્રેશર વધારે આવી ગયું. જો મારા